લઈ જવા હોય ને નો લઈ જવા હોય તો ફોન જ ન કરાય. તો લઈ જવા તા આપણે ટાણે ફોન કરે ને પાછો તો મને લઈ જવાનો છે ને ક્યાં લઈ જવા તા તમને ગાડીને ઓપનિંગ માં લે બીજી ગાડી લે મને ઓપનિંગ માં નો લઈ બીજી ગાડી લે હું તો આપણે લઈ જાવ નોવામાં. હવે કેટલા વર્ષે લ્યો તમે? હવે એને ભાઈ મને કીધું એવું હાલવા ટાણે ઈ કે યસુને ફોન તો કરો, યસુને ફોન તો કરો. એટલે મેં તને ફોન કર્યો ને, મેં તને ફોન કર્યો તો ને, મને તો પેલા ફોન કર્યો તો એને. કર્યો તો આપણી રીતે પૂગી જવાય ને જગ્યાએ. મેં તને ફોન કર્યો ને તો હાર્દિકભાઈ જેતરસે પુલ ઉપરથી નીકળી ગયો તો ભાઈ છે ભાભી હું કે ખબર કે તઈ ટાણે ઉઠો હોય ન હોય તો શું કરવું આપણે? મેં એવું કાઈ કીધું નતો. મેં તો રીતસરનું એમ જ કીધું તો ગાલો તો આપણે તેડી આવી ઘડીને બે ઘડી નહીં થઈ જાય. હવે જાવત દે તું કે જાવત દયો તો આપણે મોડો થઈ જાય, પછી મુહૂર્ત વયું જાય ને ઓલું વયું જાય ને. એટલે તાર ભાઈને નથી લાગતું? નહીં નહીં મને તો તમારું લાગે. લઈ લે તમારે નથી લઈ જાવો. મારે લઈ જાવ. મેં તને યસુ કાલે સાંજે પૂછ્યું તું તારે આવું હોય તો હાલમાં ભેગો કપડા ભરી લે, તો ત્યાં કીધું મને મજા નથી, તો એમાંય ન કીધું. ખાવા પીવાનું દેશે ને એમાંય ઝઘડો કરાવો હે એમ ને પાછું એમાંય ન કીધું કે હાલો હું તમને દવાખાને લઈ જાય, મજા નથી, હાલો અમે બે ભેગો. બંડા માર ન કરે ને પકડાય એટલે હું મારું શું કરવાનું છે? નહીં નહીં વારવાની તમારે જરૂર છે. લે ચાય નો બનાવી દે ટાણે કા. હા ઠેક આ બે ભાઈ સાટો તમ તુડકી બનીને આવ્યા લાગે. સા તો આજે નહીં થાય કાલે નહીં થાય. સાનું નામ જ નથી લેવાનું તો. આપણે લઈએ જતો મુરલીધરમાં. હા તમે ગાંઠિયા બનાવો હોય છે ચા લેતા આવે. લે તો ગાંઠિયા બનાવી દમે સા લઈ આવે. શેના ઘઉંના લોટના ખાવા? બજન લોટના? ના ચણાના લોટના બનાવવાની. અમાર બાજુ ચણા લોટના ન બને. નવીન ટ્રાય નથી કરવી કે અમાર બાજુ દૂધીન લોટના બને. દૂધીન લોટ લઈ આવો. હાલો દૂધીના લોટ. લાઈન તો આવો ઘરમાં તો આવો જોઈએ ને દૂધીન લોટ. દૂધી છે પેલા ઘરમાં, પછી બાઈક જો બે દેર પોજે માથાકૂટ કરતા. ઈ ત્યાં હોય શાકવાડે ને પાછ લઈ આવશે. એવું છે એમને આ નાગરવેલના પાનમાં હોય 100 પીસના રેખા કોક દીક તો પાન ખવડાવે કે નહીં મારા મુખવાસ ખવડાવે. એ કાઈ નહીં, તમને મુખવાસ છે ને તમે સાપ આવો તો મુખવાસ મળે ને. તમે કોક કઈક નવીન વસ્તુ લ્યો તો ચા પાવ ને. ત્યાં નવી લીધી ગાડી, અમે નથી લીધી. એક ફરવા લઈ જાવ તો હું તમને બધાને ચા પાવ ને એમને કોઈ ન પાય. ગાડી યસો. તો લઈ લીધી. ઘરે ચા પીવડાવો યસો. બહાર નથી પીવડાવો. ગાડી તો યસો. લઈ લીધી મને આખતા આવડવી જોઈએ ને. હમણાં જવાનો ફરવા જવાનો પ્લાન કરે તમે કીધું હાસે ખોટે? નહીં ગાડી હાવ ખાલી ગાડીમાં હતો. તો જો બોલાય એવો નહીં. હવે ફરવામાં કહેતા નથી. હા, શ્રીનાથજી જાવ આવું. હા આવી જાવ જો લે. શ્રીનાથજી શું જાય હવે? ત્યાં તો ભગવાનને દર્શન કરવા અમે ગઈઢા માણા જાય. તમારે જુવાન છોકરાઓને હજી ભણવાનું હોય. તમને દીવ છે, ગોવા છે, શિમલા મનાલી ત્યાં લઈ જાય. ભગવાનના દર્શન કરવા આવું જ તમારે હજી નાની ઉંમરમાં આવડી ઉંમરમાં. હું જાત્રાયું થાય આવડી ઉંમરમાં. તો શું થાય આવડી ઉંમરમાં? શું થાય? એ કીધું આવડી તો ખરી. ઉંમરમાં જ જાત્રાઓ થાય, એવું પછી એમ? પગ નો હાલો, હાલે, પછી મને લઈ જાત્રા જાઓ કરવાનો જાત્રામાં. શોખ ન આપણે રાખો. ટિકિટ બુકિંગ કરાવો જનકભાઈ પાસે. પ્રયાગરાજમાં જવું છે. પ્રયાગરાજ પૂરું થવા આવ્યું ત્યાં બધાય ના આવે. પાપ ધોઈ ધોઈને બધાય ઘેરે વહી આવ્યા ને આપણે ઈ પાપ આપણી ઘેરે લેવા પાસે જવાના. એ એવું ન હોય, તો એવું ન હોય. ન હોય? એ ગંગા મૈયા એવું એવડું તમને કઈ તો પછી હવે બે ધંધી નો કરો ને અત્યારમાં બળો એક લઈને ઘરે બેઠા. જલ નકર હોય ને, ઈનો એને એ તો બળો બાથરૂમમાં લઈને હું તમને નાખે મારે. તોય ઘણુંય છે. બાથરૂમમાં 10 દી નાવા જાવ સવા બોડીએથી મારવા. કોણ દહદીએ જાય છે? હાલ તો લેતો તો ઈ બાજુ થી આ બાજુ શું મળે? ઘરના કામ કરો ને તો પાપ ખવાઈ જાય એમને માયા. મારે ભલે ને ભેગા થતા મેં ક્યાં પાપ કર્યા? એટલે મેં પ્રયાગરાજનું કીધું કાલો મને કોઈ પ્રયાગરાજ લઈ હમણાં જાવ. તો બોલ્યા હવે તો રેકોર્ડિંગ છે. અરે હું પ્રયાગરાજ લઈ જાવ એમ બોલી જ નથી. રેકોર્ડિંગ હાથ હોય તો હું હે હું તોય ફરી જાઉં. સુરત થી લાગે. હા મૂળ સુરત ના હો અમે રહેવાનું સુરત અમારે. મૂળ સુરત ના નહીં, મૂળ ગીર ના હે. તો આનો ઘરમાં ફરવા જાય. ગઈર વાળાને કઈ કીધું ને તો ટાટિયા ભાંગી જાહે. ધ્યાન રાખજો ને, હાવજ બેઠા છે ક્યાં ગીરમાં, ગોબા ઉપર લે છે. તો હાવી જ બેઠા હોય તો ને એના રે તમે સેલ્ફી પાડેલા. એના રે તમે બચપનમાં રમતા નાના હતા તઈ. આહા આહા શું કહેવાય? હાવજના હેઠા હેંજણા પીનાર. હાલો હેંજણું પીનારું એટલે શું ઈ ખબર પડે ને તેટલું. એ હાવજ જ્યાં પાણી પીને ગયો હોય અને પછી તમે એનું હેઠું પાણી પીવું એને હેંજણા કહેવાય. આવડી ગયું ને તો બસ ઈ અમે જ તે. તેમાં કઈ તો ફરક દેખાય આવે લાગતો છે. નથી. એ તો દેખાય આવે જ છે થોડા. હું કહું તો દેખાય આવે. હું વાહ ખટારો જાય ઈ. જો જાય. હમણાં 12મું છે યાદ છે ને? પરીક્ષા દેવા જવાની છે સ્કૂલે. આ તો દઈ આવીશું હજી તો વાર. જાવું તો હે ને આમ. હા મેં કહ્યું આ એકાદો ભાંગી જાહે તો જાહો કેમ? તો દેખા જાય વાત કા. કરો તો. જો. સમજાઈ ગયું?
હજી કઈ રિસીપ આવી નથી. હા રિસીપ આવે પછી ખબર પડે ક્યાં વારો આવે ને કે કયું પેપર કયું દેવા જવું એમ. કોક એમ નહીં, પછી હું અહીંયા આવીશ રોજ 27 તારીખ પછી હું પૂછીશ એ ભાઈ પેપર કેવું ગયું શું કહેવું. સારું આ સારું. વન પેપર કેમ નોટ ડિસાઈડ નથી. ઓહો ઓહો ઇંગ્લિશ મારી દીધું. આ તો મારે ગઈઢા પણ પૂછવા જવું પડશે, મને નહીં સમજે. તો હારું, હાલો. એમ નહીં, ઊભા રહ્યો તમે. હું. હું કહેતી હતી કોક એમ પૂછે ને પેપર કેવું ગયું એટલે તમારે એમ કહેવાનું વ્હાઈટ માં આવ્યું હતું અને બ્લેક માં બ્લુ માં ગયું. બ્લેકમાં બ્લુમાં નો જાય, ખાલી બ્લુમાં જાય. બોર્ડની પરીક્ષા બ્લેક નો યુઝ કા ઓનલી ઓલા બ્લુ. ટપકા કરવાનો હોય તો મમ્મી તો બ્લેક થી જ કરવાનો એ હોય. ખાલી ઓએમ માર્ક માટે જ આવે. ચાલો હોય એમ તો તમે- એ બ્લેક માં ગયું કે નહીં? હવે તમે ભણતા નથી, ખાલી સા બનાવો રહોડું સંભાળો આપણે. એ બ્લેક માં બ્લુ માં જોજો સફેદ કલર નું હોય પછી એમાં કાળી લીટીઓ ન મારેલી હોય. એ જે હોય તું સા બનાવીને કા. આ